અમદાવાદમાં બાવળાથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। વરસાદ બંધ થયાને 5 દિવસ થયા છતાં સમસ્યા ઠેરની ઠેર। ભારે વરસાદ બાદ ભરાયેલા પાણી હજુ સુધી ઓસર્યા નથી। ઘરોમાં કમરસમા પાણીમાં લોકો જીવન જીવવા મજબૂર છે। વોર્ડ નંબર 7માં સોસાયટીની હાલત પણ ખૂબ જ ગંભીર છે। બળિયાદેવ મંદિરમાં ઢીચણસમા પાણી ભરાયેલા છે। વિદ્યાર્થીઓને શાળાએ જવામાં પણ મુશ્કેલી આવી રહી છે। ચરોડા રોડ પર પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। વરસાદી પાણીમાં ફેક્ટરીના કેમિકલ મિક્સ થતા ભારે દુર્ગંધ આવી રહી છે। અમે ઘણી સાંભળ્યું કે આ રજૂઆત કરવા છતાં આનો હજુ કોઈનો નિકાલ થતો નથી આનો, અને જમ ભરે એમ પાણી ઓસરી જાય અને આનો નિકાલ કરે તો સારામાં સારું એમ। 2 महीने से टाइम से पानी हुआ है, कोई पूछता भी नहीं है। हम लोग इतना परेशान हो गए हैं, न कोई खाने का न पीने का, पानी की इतना तकलीफ हो गया, पानी का निस्तार भी नहीं है। हम लोग का कोई पूछता भी नहीं है। गोड लोड ले जाओ, पानी ले जाओ, साग भाजी लाने जाओ, कुछ भी करना जाओ तो छाती भर पानी लेके जाओ, कोई भी पूछती नहीं है। कई जीवाय नहीं, आमा तो आवा जवानो रस्तो नहीं। घरेथी उतरता कमर जेटलू पाणी है। आ नौकरी केवी रीते जवानुं? अत्यारे आ परिस्थितिमां बहु समस्या छे। अमारे कोर्पोरेट ने बधाने वात करे छे, बधा जोए ज छे आ परिस्थिति। तो